આ તમે બધા જે બોલો ઊભા એ બોલતા નથી, મને લાગે ખાલી જોવામાં છે. જે બોલો ને તો તમારા જન્મના પાપ બળી ભસ્મ થઈ જાય. બોલે અમારે માતા કી. હવે એમ લાગે કે ઠેર તોરણી હોઈ જવા દો. હવે માં રાંધણ અહીંયા તાળી પાડો ને તો ઠેર રાજપરામાં સંભળાય. કારણ કે આ તાળી ભાવની, પ્રેમની અને આપણા સ્નેહની છે. કારણ કે આપણે રાંદલમાંનો ફોટો તમે જુઓ ને તો એના હાથમાં બાળક હોય ને એવો ફોટો છે, તમે જોયો હશે. અને આ જગતમાં કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ વ્યવસાય હોય કે કોઈ પણ પ્રકારના દેવી દેવતાનો ઊંઘ તમે માનતા હોય, આપણા ઘરે દીકરાના લગ્ન થાય ને એટલે રાંદલના લોટા તેડવા જ પડે. આપણને બોલાવે ભાઈ, એ એમ કે હવે બાવા આવે છે, ફરે છે. આમાં દુનિયા છે યાર. અને હું પષ્ટવક્તા છું. હા, એટલે બાપુના સાથે રહેવાથી અમને ખૂબ આનંદ થયો. અને બાપુનો એક ફોન આવે અને ખરા અર્થમાં મારો કાર્યક્રમ બાપુને ફોન કરું ને નકર અત્યારે પ્રોટોકોલ પ્રમાણે કંકોત્રી નામ ન હોય ન આવે ને હાથે. પણ અમે અહીંયા જે બેઠા ને એ બધાય નામની આરે નથી જોડાયેલા, પરમાત્માના નામ આરે જોડાયેલા છે સાહેબ. એક કાગળિયામાં નામ લખાયું કેદી ભૂહાઈ જાય કાંઈ નક્કી નથી. રેશન કાર્ડમાંથી નીકળી જાય છે. તમારું નામ માના દરબારમાં લખાઈ જવું જોઈએ. કોઈની તાકાત નથી તમારા નામને ભૂસી શકે. તમારું નામ ધર્મના ચોપડામાં લખાઈ જવું જોઈએ, કોઈ ભૂસી નહીં શકે. અરે તમારું નામ સતદેવીદાસ બાપુની ડાયરીમાં લખાઈ જવું જોઈએ સાહેબ. એને કોઈ ભૂલી ન શકે એવા નામ ધરાવનાર. નામ लिया એને સબ જ્ઞાન સકલ શાસ્ત્ર કા ભેદ. અરે બીના નામ નરકે ગયા પડપડ ચારો વેદ. આવો નામનો મહિમેવા અક્ષયવરી બાપુનો વાહ. આ બાપુએ 8 થી મહેનત કરી એનું આવડું આજ તો 3 જણાય ચાલુ. વાહ હવે બાપુ બરોબર નકર પડ્યો ને તો બાપુ નીચે જાવ. હા કેટલા બાપુ 100 ઘર 100 પરિવાર 100 વિધવાઓને મકાન બનાવી દીધા છે સાહેબ. આવો દાતા થવું જોઈલું, જેને મરવું વારંવાર સુરવીર થવું સહેલ છે. અને સાથે 100 બાળકોને પણ ત્યાં સુધી વિચાર કરો, આપણને એક મા બાપ નથી મળતા, આવા મારાને હો માવતર મળી ગયા સાહેબ. ત્યારે આવો ભગવાને એને આપ્યું છે ને. અને બાપાની હાજરીમાં મા ભગવતી રાંદલને પ્રાર્થના કરું કે આવા માણસને જે તે સંપત્તિ આપીને એનાથી હજી અધિક ગણી આપજે. કારણ કે આ જગતમાં તિરસ્કાર થયેલા મા બાપનો આશરો બની જાય છે સાહેબ. પણ એટલું યાદ રાખજો મિત્રો, તમારા મા બાપનો તિરસ્કાર કરો છો ને પણ તમારી પાસે હશે ને કોઈ સંપત્તિ વહી જશે સાહેબ. આ ખાસ તમે આવો સાધુ તમને કોઈ નહીં કહે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જાઓ. ऊपर रह जाइए. वाह, बोलिए श्री रामदल मात की. મજ આપણી વચ્ચે આ સાઈડ આવી જાઓ અનિલભાઈ. વાહ, જોરદાર તાળીથી સાહેબને વધાવીએ. ગિરિજાભાઈને વાહ. તેમજ પીરની બસ ઓકે, તો ચાલ આપી દો. બસ ઓકે, ચાલો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. નાના બધું કરું. વાહ, આ મારો થોડોક આનંદ કરવાનો સ્વભાવ છે. રાજેન્દ્રભાઈ હું નહીં આવું. વાહ વાહ વાહ, જોરદાર તાળીથી વધારે બોલો ભગવતી શ્રી રામદલ માં. આપી ગયો. અહીંયા જોવા લાગજો. આપણી વચ્ચે પિયુષભાઈ પણ પધાર્યા છે, તો એમનું જી ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીથી વધાવીએ. અને ધન મેં કીધું ભૈયા વાંધો ને વચ્ચે ભૈયા નીલેશ થાય ત્યારે સાપ એ ડંખ મારે છે નોળિયા, અને એ નોળિયો તરત જ નોળવેર સૂંઘી આવે છે અને એનું તમામ ઝેર ઉતરી જાય છે. એવી જ રીતે સમાજની અંદર લાગતા એ ડંખો ઉતારવા માટે જો કોઈ સ્થાન હોય ને તો પૂજ્ય સંતોનું સ્થાન છે.
એટલે જીવનની અંદર સંતોના સાનિધ્યમાં રહેવું, પ્રભુનો માર્ગ જો ચિંતતા હોય ને કોઈ, તો એ આ બેઠેલા સંતો છે. વિશેષ અહીંયા આપણી વચ્ચે મહેમાનોની પણ ઉપસ્થિતિ થઈ છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવી જ રીતે આપણા કાર્યકર આદરણીય સોમનાથ મહાદેવ કી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરું, અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ કોઈ આ સ્વાગત અભિવાદન સન્માનમાં જોડાઈએ. બોલો રાંદલ માત કી ખૂબ ખૂબ આભાર. કોઈ પણ ક્ષેત્ર હોય, સેવાકીય પ્રવૃત્તિ સુરતની અંદર તમામ પ્રકારની કરે છે. એનું સ્વાગત સન્માન કરવા માટે હું ઓમ ગ્રુપના તમામ મેમ્બરોને વિનંતી કરીશ. આવો બાપુ ફૂલહાર સાલ અને મા ભગવતીની સમૃદ્ધિ લઈ અને હિતેશગીરી બાપુનું સ્વાગત સન્માન કરશે. બોલે શ્રી સોમનાથ મહાદેવ કી. હવે ઢીલા પીડ્યા જો કાલ આપણી પાછા પટેલ સગાવવાના ને આપણે. હા, આજે જોર પવરાવા થાય ત્યાર પછી આપણે આ ધર્મસભાને વિરામ આપીશું. અસ્તુ ઓમ નમો નારાયણ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. મુકેશ ભારતી બાપુ પણ સાથે સન્માનમાં જોડાશે. નીચે બેસી આગળ નીચે બેસી જાય. ગ્રુપ ફોટો એક સુંદર મજાનો કેમેરામેનને વિનંતી કે પોતાના કેમેરામાં કંડારી લેશે. બોલો રાંદલ માત કી. ભાઈ મોટું કપાય.